હેલો ફ્રેન્ડ્સ, આજે આપણી સાથે છે ડોક્ટર બાહુલ વેકરિયા સર, આપણા હાર્ટના સ્પેશિયાલિસ્ટ સર્જન. ગિરિરાજ તરફથી હું તમને આજે થોડા ક્વેશ્ચન પૂછીશ સર, જેના મને આન્સર તમારી તરફથી મળશે તો મારા જે વ્યુઅર્સ છે એમને સાચી ગાઈડલાઇન્સ મળશે. સર, મારો પહેલો તો ક્વેશ્ચન એ આવે છે કે હાર્ટ વાલ્વ શું છે? પહેલા તો મારે એ સમજવું છે કે વાલ્વ કઈ રીતનું હોય છે, શું છે વાલ્વ? વાલ્વ એટલે એવી રીતે સમજી શકાય કે એક દરવાજો છે જે ડિરેક્શન આપે છે. હાર્ટની અંદર લોહી આવે તો પાછું ના જવું જોઈએ, અને હાર્ટની બહાર લોહી જ્યારે પંપ થાય ત્યારે પાછું હાર્ટમાં અંદર ના આવવું જોઈએ. એટલે એક દિશા આપવા માટે એ જરૂરી વસ્તુ છે. આવા વાલ્વ હોય કેટલા સર? હાર્ટમાં 4 મેઇન વાલ્વ હોય છે. રાઈટ સાઈડ 2 હોય, લેફ્ટ સાઈડ 2 હોય. બંનેનું અલગ કામ હોય છે, વર્ક કઈ રીતે હોય છે એમનું સર? યસ, એમાં લીફલેટ્સ હોય બધા વાલ્વમાં. માઇટ્રલ વાલ્વમાં 2 લીફલેટ હોય, એઓર્ટિકમાં 3 હોય. એવી જ રીતે ટ્રાઇકસ્પિડમાં 3 લીફલેટ હોય અને પલ્મનરીમાં 3 હોય. આ બધા વાલ્વનું કામ શું છે? તો લંગ્સમાંથી બ્લડ આવે તો માઇટ્રલ વાલ્વ ખુલે ત્યારે અંદર આવે લેફ્ટ સાઈડના લેફ્ટ વેન્ટ્રિકલમાં, અને જ્યારે વેન્ટ્રિકલ કોન્ટ્રેક્ટ થાય ત્યારે પાછું લંગ્સમાં ના જાય એટલે માઇટ્રલ વાલ્વ ક્લોઝ થઈ જાય અને એઓર્ટિક વાલ્વ ઓપન થાય, એટલે શરીરમાં લોહી જતું રહે. અને જ્યારે પાછું હાર્ટ રિલેક્સ થાય ત્યારે એઓર્ટિક વાલ્વ બંધ થઈ જાય એટલે પાછું એઓર્ટામાંથી હૃદયમાં પાછું ના આવે. એટલે એક ડિરેક્શન આપવાની હોય, એની માટે જરૂરી છે. સેમ વસ્તુ આ લેફ્ટ સાઈડ નું હતું, સેમ વસ્તુ રાઈટ સાઈડ પર હોય. સર, એમાં બ્લડ ફ્લો નું જે છે એ કઈ રીતે વર્ક કરતું હોય છે? મને થોડુંક વધારે સમજવું છે. જે તમે કીધું કે બ્લડ એનું વાલ્વનું જે આવન જાવન બ્લડનું જે છે એના ઉપર એનું વર્ક હોય છે, તો મને એમનું બ્લડ ફ્લો વિશે જરાક ઇમ્પોર્ટન્ટ છે. એટલે સાવ બેઝિકલી કહીએ તો હાર્ટનું કામ શું છે? બ્લડ પંપ કરી અને આખા શરીરમાં ઓક્સિજન અને ન્યુટ્રિયન્ટ્સ પહોંચાડવા. એટલે એક રીતનું હાર્ટ છે, એક એન્જિન છે. તો બ્લડ એ રીતે આવવું જોઈએ કે જે ઓક્સિજન યુઝ થઈ ગયું છે બોડીમાં, એને આપણે ડીઓક્સિજનેટેડ બ્લડ કહીએ. એ બ્લડ આવે છે રાઈટ સાઈડમાં વેન્સથી. જે વેન્સ એટલે કે શીરા જે કહીએ, બધી મેઇન શીરામાં બધું લોહી ભેગું થઈ અને રાઈટ સાઈડમાં આવે. રાઈટ સાઈડમાં જ્યારે ટ્રાઇકસ્પિડ વાલ્વ ઓપન થાય ત્યારે લોહી રાઈટ વેન્ટ્રિકલમાં જતું રહે. અને રાઈટ આ વસ્તુ કદાચ ના થઈ તો કોઈ સમસ્યા કઈ રીતે? સાઈડ પર આવે એટલે રાઈટ એટ્રિયમમાં આવે, ત્યાંથી ટ્રાઇકસ્પિડ વાલ્વ ખુલ્લો હોય તો એ રાઈટ વેન્ટ્રિકલમાં જાય. જ્યારે રાઈટ વેન્ટ્રિકલ કોન્ટ્રેક્ટ થાય એટલે કે બ્લડ પુશ થાય તો એ વાલ્વ બંધ થઈ જાય ટ્રાઇકસ્પિડ. પલ્મનરી વાલ્વ થી એ લંગ્સમાં જતું રહે. એટલે હવે લંગ્સમાં જાય એટલે ઓક્સિજન લઈ લે, કાર્બન ડાયોક્સાઇડ છોડી દે, અને ઓક્સિજન વાળું જે બ્લડ હોય એ લેફ્ટ સાઈડમાં આવે. પછી લેફ્ટ સાઈડમાં લેફ્ટ એટ્રિયમમાં આવે એટલે માઇટ્રલ વાલ્વ ખુલ્લો હોય એટલે એમાંથી લેફ્ટ વેન્ટ્રિકલમાં જાય. પછી એ વાલ્વ બંધ થાય એટલે પંપ થાય બ્લડ, એટલે એ પાછું શરીરમાં જતું રહે. અને એઓર્ટિક વાલ્વ ખુલે ત્યારે એઓર્ટિક વાલ્વ પછી બંધ થાય એટલે લોહી પાછું ના આવે. એટલે આમાં એક ડિરેક્શનમાં જ જવું જોઈએ. જો ઊંધી ડિરેક્શનમાં જાય તો યસ છે. તો સમસ્યામાં આના આવી રીતે કેટલી સમસ્યાઓ થઈ શકે આવું ના બને તો? યસ, એટલે વાલ્વનું કામ મેઇનલી 2 આપણે વસ્તુ રીતે સમજી શકાય. આખો ખુલવો જોઈએ જેનાથી બ્લડ ફ્રીલી અંદર આવે, અને બંધ થવો જોઈએ કમ્પ્લીટલી એટલે બ્લડ પાછું ના જાય. આ 2 માંથી ગમે તે વસ્તુમાં પ્રોબ્લેમ થાય એટલે વાલ્વની તકલીફ કહી શકાય. જો બરાબર ખુલે નહીં તો એને સ્ટેનોસિસ કહીએ આપણે, અને જો વાલ્વ બંધ બરાબર ના થાય તો એ રિગર્જિટેશન થાય, એને આપણે રિગર્જિટન્ટ લીઝન કહીએ. અને બંને એક સાથે પણ પોસિબલ છે. સરખો ખુલે પણ નહીં, સરખો બંધ પણ ના થાય. સર, હું એક સામાન્ય તરીકે પૂછી શકું કે મને કેમ ખ્યાલ આવશે, મને લક્ષણો કઈ રીતના ખ્યાલ આવશે કે આ તકલીફો મને થઈ રહી છે? ગુડ ક્વેશ્ચન. આમાં કેવું છે, કયો વાલ્વ અફેક્ટ થાય એ પ્રમાણે અલગ અલગ હોય છે. પણ જનરલી કેવું હોય કે વાલ્વ બરાબર ખુલતો ના હોય કે રિગર્જિટેશન થતું હોય, સ્પેશિયલી લેફ્ટ સાઈડ હોય, તો પેલા તો શ્વાસ ચડવાની તકલીફ થાય. કારણ કે લોહી બધું પાછું લંગ્સમાં જતું રહે. લંગ્સમાં લોહી ભરાય એટલે ત્યાં એમાં પાણી ભરાય. પાણી ભરાય એટલે આપણને શ્વાસ ચડતો હોય એવું ફિલિંગ આવે. જ્યારે આપણે થોડીક મહેનત કરીએ, મહેનત વાળું કામ કરીએ, ચાલીએ, રનિંગ કરીએ કે સીડી ચડીએ, શ્વાસ ચડે. બીજી વસ્તુ શું હોય કે હૃદય કમ્પેન્સેટ કરવાનું ટ્રાય કરે, હૃદય પોળું થતું જાય ધીરે ધીરે. હૃદય પોળું થાય તો ધબકારા અનિયમિત થવા માંડે, કાં પછી ધબકારા વધી જાય, એને પાલ્પિટેશન કહેવાય. એટલે પાલ્પિટેશન આવી શકે. બીજી વસ્તુ છાતીમાં દુખાવો પણ થઈ શકે. એટલે આ બધા લક્ષણો છે. એઓર્ટિક વાલ્વનો જો બરાબર ના ખુલતું હોય તો ઘણી વખત ચક્કર આવીને આપણે પડી જાય, આંખે અંધારા આવી જાય, એ બધા લક્ષણો પણ આવી શકે. ત્યાં સુધી જઈ શકાય છે.
ઓકે સર, હું એને કેટલે સુધી નોર્મલ ગણી શકું, એટલે હું કઈ રીતે એને ઓળખી શકું? જેમ કે તમે મને કીધું કે ચડવું છે, આ છે તે, તો કસરત વખતે બી મને ખબર નથી કે હું કેટલા સુધી હું એને બેર કરી શકું, કેટલા સુધી હું એને ઇગ્નોર કરી શકું, તો હું એને ઓળખ કેવી રીતના કરી શકું? પેલા ઓળખવા માટે આપણને બેઝ લાઈન જોઈએ, એટલે જ બધા ડોક્ટર કહેતા હોય કે તમારે એટલીસ્ટ અડધી કલાક પોણી કલાક એક્સરસાઇઝ કરવી જોઈએ. તમે એ વિધાઉટ એની પ્રોબ્લેમ કરી શકતા હો ત્યાં સુધી ઇશ્યુ નથી. પ્રોબ્લેમ ચાલુ થાય તો તમે ડોક્ટર પાસે જશો કે હવે મારાથી આટલું રનિંગ નથી થતું, તો આપણે એનું પેલા યુઝ્યુઅલી વાલનું આપણે ડાયગ્નોસિસ ઇકો કરીને કરતા હોય છે. એટલે ઇકો કરીએ એમાં ખ્યાલ આવે કે વાલ બરાબર ખુલતો નથી કે પછી રિગર્જિટેશન થાય છે. સિમ્ટમ આવે ધેટ મીન્સ કે કમ્પેન્સેશનના મિકેનિઝમ એ પૂરા થઈ ગયા છે, એટલે હૃદય પોળું થઈ ગયું હોય અને અધરવાઇઝ જે બીજી રીતે દવાથી કે જે રીતે આપણે થતું હોય એ પણ ફેઝ જતો રહ્યો છે. એટલે પછી ટાઈમ આવી ગયો, સિમ્ટમ આવ્યા એટલે કે તમારે વાલ રિપ્લેસ કરવો પડે. ઇન્સ્ટેડ કે ના કરાવીએ તો પરમનન્ટ ડેમેજ થઈ શકે, એટલે ધીરે ધીરે હૃદય નબળું પડે અને એ થાય, એ પરમનન્ટ ચેન્જ છે. પછી આપણે એ ફરીથી પેલું નોર્મલાઇઝ ના કરી શકીએ. એક્ઝેક્ટલી, એટલે સિમ્ટમ આવે તો તરત જ કરી દેવું અને ઓપરેટ પણ કરવું જરૂરી. આ કયા લોકોને થઈ શકે? જેમ કે હું કેમ જાણી શકું કે આ પર્સનને પહેલા વધારે એક્યુરેટલી પોતાની સેલ્ફને ધ્યાન દેવું જોઈએ કે એમણે માઇનોર વસ્તુને પણ ઇગ્નોર ન કરવી જોઈએ? જોખમ કયા લોકો માટે વધારે છે? આને આપણે બે રીતે ડિવાઈડ કરી શકીએ. જન્મજાત થતા હોય એટલે કે કોન્જેનાઇટલ વાલ ડિઝીઝ હોય, અને એક્વાયર્ડ એટલે કે જે એડલ્ટને થતા હોય. જન્મજાત જે થતા હોય છે એ આપણે યુઝ્યુઅલી બોર્ન થાય ત્યારે જ આપણને મોટા ભાગે ખ્યાલ આવી જતો હોય છે, જે ડોક્ટર પાસે ચેકઅપમાં જતા હોય, ઘણી વખત મોટા થાય તો વેક્સિનેશન માટે જતા હોય ને એ રીતે થતું હોય. બરાબર બાળકનો ગ્રોથ ના થતો હોય, બરાબર એ ધાવી ના શકતું હોય, તો એ વાલની તકલીફ હોઈ શકે. યુઝ્યુઅલી એની જોડે બીજી બધી કન્ડિશન જે એસોસિએટેડ હોય, પણ હા એવું બને ઘણી વખત કે કોન્જેનાઇટલ વાલની તકલીફ હોય. બરાબર. બીજી વસ્તુ એક્વાયર્ડમાં કહીએ તો આપણે ઇન્ડિયા છે એમાં એન્ડેમિક છે રૂમેટિક હાર્ટ ડિઝીઝ. રૂમેટિક હાર્ટ ડિઝીઝ એટલે કે જ્યારે સ્કૂલમાં બાળક હોય ત્યારે ઇન્ફેક્શન થતા હોય છે, થ્રોટના ઇન્ફેક્શન એસ્પેશિયલી. એ વારે વારે થાય તો એનાથી ખાલી પેલા ઉપર અસર નથી થતી, શરીર ઉપર, આખા શરીર ઉપર, આખા બોડી પર થાય છે. સાંધાના દુખાવા ને એ તો થતા હોય છે ઘણા લોકોને, પણ હાર્ટના વાલ ઉપર જે થતું હોય છે એ ત્યારે ના ખબર પડે. ધીરે ધીરે રિપીટેડ ઇન્ફેક્શન થાય એટલે વાલમાં સોજો આવે અને હાર્ટમાં પણ સોજો આવે અને એ વાલ ઘસાતા જાય, વાલ જાડા થઈ જાય, એટલે પછી એ ખુલવામાં તકલીફ થાય, બંધ થવામાં તકલીફ થાય. અને આ પ્રોસેસ આખી થતા 10 થી 15 વર્ષ પણ થાય. યસ, કારણ કે હાર્ટ કમ્પેન્સેટ કરતું જાય. હાર્ટ ટ્રાય કરે કે એ નોર્મલી ફંક્શન કરે, એટલે આ સિમ્ટમ આવતા પાછા બીજા આટલા 10 થી 15 વર્ષ થઈ જાય. એટલે આપણને ક્યારે થર્ડ ડેકેડ, ફોર્થ ડેકેડ ઓફ લાઈફમાં આપણને પેશન્ટ મળે. એટલે આ એક્વાયર્ડ છે. બીજી વસ્તુ ઇન્ફેક્શન પણ થઈ શકે. વાલ ઉપર જો ઇન્ફેક્શન બેસી ગયું અને ત્યાં એન્ડોકાર્ડાઇટિસ કહેવાય આપણે, ઇન્ફેક્ટિવ એન્ડોકાર્ડાઇટિસ થયો તો એ વાલ ક્લોઝ ના થવા દે. અને ઘણી વખત એ ઇન્ફેક્શન જો જે એમ્બોલાઇઝ થાય એટલે કે છૂટીને શરીરમાં પણ ગમે ત્યાં જઈ શકે. ઘણી વખત બ્રેન સ્ટ્રોક પણ થાય કે પછી હાથ પગમાં જાય તો એ રીતે બીજા સિમ્ટમ્સ. યસ 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 યસ. એટલે બહુ તાવ આવતો હોય, ઘણા સમયથી તાવ આવતો હોય, એન્ટીબાયોટિક્સ થી સારું ના થતું હોય, તો એક કારણ એનું ઇન્ફેક્ટિવ એન્ડોકાર્ડાઇટિસ હોય છે. એટલે એ આપણને ઇકોમાં ખ્યાલ આવે. ઘણી વાર ધ્યાન નથી આવતું, અમે લોકો એને નાનો એવો ફીવર સમજીને ઇગ્નોર કરતા હોય છે. લોંગ ટાઈમ સુધી અમે ટ્રીટમેન્ટ નથી લેતા. હવે તો બધા લાઈક મેડિસિન પણ જાતે લેવા માંડે છે. તો આ બધી તકલીફોથી બચવું જોઈએ અને તરત ડોક્ટરનું કન્સલ્ટ કરવું જોઈએ. અને આ સિવાય સર મને તમે કઈ એવું ગાઈડ કરી શકો જેનાથી અમને ધ્યાનમાં આવે કે આ ન થાય માટે બચવા માટે અમે કઈ વસ્તુઓ રૂટીનમાં લાવીએ જેથી કરીને અમે આ લેવલ સુધી પહોંચીએ નહીં? યસ, એટલે મેઇનલી આ તમે જે એક્વાયર્ડ ની વાત કરો, કારણ કે જે જન્મજાત હોય છે એનું તો આપણે કઈ ના. એટલે એક્વાયર્ડમાં મેઇનલી ઇન્ફેક્ટિવ એન્ડોકાર્ડાઇટિસ માટે એક કામ કરી શકીએ કે ઇન્ફેક્શન વારે થતા હોય છે તો આપણે થોડું હાઇજીન મેન્ટેન કરીએ. બેઝિકલી ડેન્ટલ હાઇજીન એ બધું વધારે ઇમ્પોર્ટન્ટ છે. ઘણી વખત ડેન્ટલ પ્રોસિજર કરતા હોય ત્યારે ઇમ્પોર્ટન્ટ છે કે એન્ટીબાયોટિક્સ ને બધું કવર આપીએ. એટલે ઇન્ફેક્શન માટે પ્રિવેન્ટ કરવા માટે છે. બાકી રૂમેટિક હોય તો રૂમેટિક જ્યારે ઇનિશિયલી સ્કૂલમાં ડાયગ્નોઝ થાય આપણને કે તાવ આવ્યો છે અને હિમોલાઇટિક બી સ્ટ્રેપ્ટોકોકસ નું છે ઇન્ફેક્શન,
તો એની માટે આપણે જે પ્રોફાઇલેક્સિસ કહીએ, એટલે કે એવરી 21 ડેઝ આપણે બેન્ઝાથિન પેનિસિલિનના ઇન્જેક્શન હોય. હા, તો યસ તો ઈ આપણે એટલીસ્ટ 10 years અથવા તો અમુક કેસમાં જો રિપીટેડ ઇન્ફેક્શન્સ થતા હોય તો લાઈફ લોંગ પણ લેવા પડતા હોય છે. એટલે આપણે એ રૂટીન ફોલોઅપમાં જવું પડે અને એ ઇન્જેક્શન આપણે કન્ટિન્યુ કરવા જોઈએ. યસ તો રૂમેટિક પ્રોસેસ આપણે રિપીટેડ ઇન્ફેક્શન પ્રિવેન્ટ કરી શકીએ. આ રીતે રૂમેટિક કરી શકીએ. સેમ વસ્તુ જ છે. એ આપણે સોર થ્રોટ કહીએ એવી રીતે થતું હોય છે, જે સ્ટ્રેપ્ટોકોકસ ઇન્ફેક્શન છે. એટલે સેમ વસ્તુ, હાઇજીન મેન્ટેન કરીએ અને પ્રોપર આપણે ક્લીનલીનેસ રાખીએ, એનાથી આપણે આ બધું રૂમેટિક પણ અવોઇડ કરી શકતા હોય છે. ત્રીજી વસ્તુ જે મેં નથી કીધી એ છે ડીજનરેટિવ, એટલે કે એજ રિલેટેડ હોય છે. હવે જે એજ રિલેટેડ કેલ્શિયમ ડિપોઝિશન થાય અને ઘસાતો જાય વાલ બેઝિકલી, એનું આપણે એટલું બધું કંઈ કરી ના શકીએ. કોઈ પ્રિવેન્ટિવ મેજર નથી, પણ હા આપણે હેલ્ધી લાઈફસ્ટાઈલ રાખીએ અને રેગ્યુલર એક્સરસાઇઝ ને રાખીએ તો આપણે એને ડાયગ્નોસ વહેલું કરી શકીએ. પણ આ લેટર સ્ટેજની ડિઝીઝ છે, એટલે 6-7 ડેકેડ કે એ રીતના. એટલે સર રૂટીનમાં પણ ઘણી બધી એવી વસ્તુ છે કે આપણે રૂટીનમાં જો એ વસ્તુને ધ્યાનમાં રાખીએ, પ્રોપર ટાઈમે ડાયગ્નોસ કરાવીએ, જે ડોક્ટરે આપેલી જે ટ્રીટમેન્ટનું જે ઇન્સ્ટ્રક્શન છે એને પ્રોપર વેમાં ફોલો કરીએ તો આપણે એના બનતા ચાન્સીસ ઘટાડી શકીએ છીએ. બરાબર ને સર? થેન્ક યુ સો મચ સર. ઘણી બધી વસ્તુઓ એવી હતી જે મારા માટે પણ નવી હતી અને કદાચ અમારા ઓડિયન્સ માટે પણ એ વસ્તુ નવી હશે, કે જે સિમ્પલ ફીવર કહીએ કે સ્કૂલ ગોઈંગ બચ્ચા માટે કફ કોલ્ડ વસ્તુ કહીએ, લોંગ ટર્મ ફીવર છે જે ધ્યાનમાં નથી આવતું. તો આ બધી વસ્તુને અમે રૂટીનમાં જો ઓબ્ઝર્વ કરવાનું સ્ટાર્ટ કરીએ તો કદાચ એ ડાયગ્નોસ પ્રિવેન્સલી આપણે કરી શકાય છે ડોક્ટર પાસે જઈને. થેન્ક યુ સો મચ સર. આ સિવાય કર સર આજ એન્ડ ઓફ ધ ડે નો કોઈ મેસેજ તમે જો અમારા માટે આપી શકો તો. આપણે એક વખત પણ થઈ ગયું તો પછી ઘણા આપણે ડરતા હોઈએ છીએ કે હાર્ટનું ઓપરેશન છે, જોખમ વાળું છે, એટલે એટલું બધું બીવાની જરૂર નથી. અરાઉન્ડ 3% જેવું જોખમ હોય છે, પણ એ ના કરાવીએ તો સામે હાર્ટ નબળું થઈ જાય. હાર્ટ નબળું થઈ જાય પછી એનો જાજો ઈલાજ નથી હોતો. યુઝ્યુઅલી યંગ પેશન્ટ હોય તો કદાચ આપણે ટ્રાન્સપ્લાન્ટ તરફ જઈ શકીએ, પણ અધરવાઇઝ બેટર રહે કે આપણે વાલ રિપ્લેસ કે અથવા તો રિપેર પણ કરાવી શકીએ. અને વાલ આપણે રિપ્લેસ કરતા હોઈએ તો 2 ટાઈપના વાલ હોય છે, ટીશ્યુ વાલ હોય છે, મિકેનિકલ હોય છે. જેમને એજ જાજી હોય એને આપણે પ્રિફર કરીએ ટીશ્યુ વાલ આપીએ, જેનાથી સર એટલે એમાં પણ અમારે ખ્યાલ આવે કે બધા માટે સેમ નથી હોતા, એજ અકોર્ડિંગ પણ અને બધી રીતના અલગ અલગ પર્સન ટુ પર્સન, પેશન્ટ ટુ પેશન્ટ વેરી કરતું હોય છે. વાલ કેટલા ટાઈપના હોય છે એ રીતે તમે જાણી શકો. તો વાલ 2 ટાઈપના હોય છે, મિકેનિકલ વાલ હોય અને ટીશ્યુ વાલ હોય. મિકેનિકલ એટલે સાદી ભાષામાં કહીએ તો મેટલના કે પાયરોલાઇટિક કાર્બન કહીએ આપણે, મેટલના બનેલા હોય. એનો ફાયદો એ હોય છે કે મિકેનિકલ હોય એટલે લોંગ ટર્મ ચાલે, એમાં વેર એન્ડ ટેર ના થાય બેઝિક ભાષામાં કહીએ તો. પણ એમાં એક વસ્તુ એ છે કે આપણે બ્લડ થિનર્સ લેવા પડે, એન્ટીકોએગ્યુલેશન જે આપણે કહીએ એ લેવું પડે અને એ લાઈફ લોંગ ચાલુ રાખવું પડે. યસ. એની સામે ટીશ્યુ વાલ હોય. ટીશ્યુ વાલનો એડવાન્ટેજ એ છે કે એ આપણા જે એનિમલ્સ હોય એના ટીશ્યુમાંથી, પેરિકાર્ડિયમમાંથી ને એમાંથી બનેલા હોય છે. યસ, એમાં એન્ટીકોએગ્યુલેશન આપણે લાઈફ લોંગ ના લેવું પડે, થોડા ઇનિશિયલ સ્ટેજમાં જ લેવું પડે. પછી એ એન્ટીકોએગ્યુલેશન ના લઈએ તો ચાલે. એની સામે એમાં વેર એન્ડ ટેર થવાના ચાન્સીસ હોય છે. એટલે બધા વાલની ટ્રીટમેન્ટના હિસાબે એની લાઈફ અલગ અલગ હોતી હોય છે. એવરેજ આપણે 10 to 15 years કહી શકીએ. 10 to 15 years પછી વેર એન્ડ ટેર થાય, એટલે એ ફરીથી આપણે ઓપરેટ કરી અને ચેન્જ કરવો પડે. યસ એટલે વાલ પણ રિપ્લેસ પાછું કરાવવું પડે છે અને એમને ચેક કર્યા પછી જરૂર પડે તો એને પણ રિપ્લેસ કરાવવું પડે છે. એટલે જ ઓલ્ડર એજ હોય તો આપણે પ્રિફર કરીએ કે ટીશ્યુ વાલ નાખીએ. એમાં ડીજનરેશન એ સ્લો થાય યંગ પેશન્ટના કમ્પેરિઝનમાં, અને 15-20 વર્ષ સુધી વાંધો ના આવે એટલે એમની આખી લાઈફ એ ચાલી સર્વાઈવ કરે. સામે મિકેનિકલ વાલ છે આપણે યંગ પેશન્ટમાં આપીએ, કારણ કે ટીશ્યુ વાલ એમાં વધારે જલ્દી ડીજનરેટ થાય યંગ પેશન્ટમાં, અને એમની લાઈફ એક્સપેક્ટન્સી એ વધારે હોય. યસ, એટલે આપણે રિપીટેડ ઓપરેશન 2-3 વખત ના કરાય. હા, યસ સર. ફરી અમે તમારી પાસેથી નવી જાણકારી માટે એક્સપેક્ટેશન રાખીએ છીએ સર. ફરી તમારો કોન્ટેક્ટ કરશું અને અહીંયા
ખાસ કહેવાનું ખરા કે સરનો જે રીતનો અનુભવ છે અને જે રીતનું સર આપને એક્સપ્લેન કરે છે, સેમ પેશન્ટ પણ એમની કંઈ પણ જાતની ક્વેરી હોય કે કંઈ વાલ રિલેટેડ કંઈ પણ એમના ક્વેશ્ચન હોય તો સરનો કોન્ટેક્ટ કરી અને પોતાની જે અસમજ જે ગૂગલ વાળું કે યુટ્યુબ વાળું છે એની બદલે સરનો ડાયરેક્ટ કોન્ટેક્ટ કરીને સાચી ઇન્ફોર્મેશન લઈ શકે છે. થેન્ક યુ. થેન્ક યુ.